સુરતમાં 5.29 લાખની સાયબર છેતરપિંડી કેસમાં સાયબર ક્રાઇમ્સ પોલીસે નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। શેરબજારમાં 30 થી 150% નફાની લાલચ આપી રોકાણ કરાવાયું અને બાદમાં મની મ્યુચ્યુઅલ એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડના નાણાં ફેરવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે। સુરત સાયબર ક્રાઇમ સેલે 5.29 લાખની સાયબર છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ગૌતમ સવાણી અને જયદીપ સવાણીને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ ફરિયાદોને વોટ્સએપ W1 ધ વેલ્થ કોડ ગ્રુપ જોડાવી શેરબજારમાં રોકાણની 30 થી 150% સુધીના નફાની લાલચ આપવામાં આવી હતી। બનાવટી શેર પ્રોફિટ્સના ફોટોગ્રાફ અને બનાવટી વેબસાઇટની લિંક મોકલી રોકાણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શેર અને IPO ખરીદવાના બહાને અલગ અલગ બેંક ખાતામાં કુલ 5.29 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓને અન્ય વ્યક્તિના નામે બેંક એકાઉન્ટ ખોલાવી મોબાઈલ નંબર, સિમ કાર્ડ અને સહીવાળા કોરા ચેક પોતાના કબજામાં રાખ્યા હતા। આ ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવામાં અને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવા માટે થતો હતો। પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી સામે આવી છે। ઉપયોગમાં લેવાયેલા એક્સિસ બેંક ખાતામાં માત્ર ફરિયાદીના 15,000 જ નહીં પરંતુ 20 જૂનથી 9 સપ્ટેમ્બર 2024 દરમિયાન કુલ 2,09,17,352 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે। આ મની મ્યુચ્યુઅલ એકાઉન્ટ અંગેના દેશના વિવિધ રાજ્યોમાંથી NCCRP પોર્ટલ પર કુલ 20 અરજીઓ અને ફરિયાદીઓ નોંધાયેલી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।